હવે જોઈએ સમાચાર વિગતવાર. તો સમાચારમાં વાત કરીએ તો રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં ગઈકાલે એક આગની ઘટના બની હતી. જોકે આગની આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી હતી. કથા દરમિયાન ચાલી રહેલા ફાયર શોના કારણે અચાનક વીવીઆઈપી ડોમમાં એક તરફના ભાગે આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. બીજી બાજુ લોકોની મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હનુમાન કથામાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજિત શ્રી હનુમાન ચાલીસા યુવા કથામાં ગઈકાલે આગની ઘટના બની હતી. આ ઘટનામાં એક મોટી દુર્ઘટના બનતી ટળી હતી. જોકે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. વીવીઆઈપી ડોમના એક ભાગમાં આગ લાગી હતી. આગ લાગતા જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ત્યારે બીજી બાજુ મોટી સંખ્યામાં આગની ઘટનાને કારણે અફરાતફરીના માહોલ સર્જાયા હતા. શ્રી હનુમાન કથામાં આગ લાગવાની ઘટના બની હતી. વધુ વિગતો માટે અમારા સંવાદદાતા ધનંજય સુનેજા જોડાઈ ગયા છે. ધનંજય, ઘટનાને લઈને શું છે વધુ વિગત? વાત કરવામાં આવે તો રાજકોટ રેસકોર્સ ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગઈકાલે રાત્રે જે છે તે ફાયર શો દરમિયાન જે છે વીવીઆઈપીના જે એક ભાગમાં છે તે આગ પ્રસરી હતી, પરંતુ ઘટના સ્થળે તરત જ જે ફાયર બ્રિગેડની ટીમો તૈનાત કરવામાં આવી હતી તે તરત જ તેની આગમાં કાબુ મેળવવામાં આવ્યો હતો. તેમજ સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી, તે ખૂબ જ સારી વાત કહેવામાં આવે છે. બીજી તરફ વાત કરીએ તો બહુ મોટી સંખ્યામાં લોકોની જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, કારણ કે 70,000થી વધુ લોકો જે છે તે કાલે યુવા કથામાં જોડાયા હતા. અને ગઈકાલે એક છે તે ત્યાં એક હનુમાનજીનો જન્મ મનોરથનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે આ છે કહેવાય કે ભગવાને જે છે તે બધાને બચાવી લીધા છે. કોઈ બહુ મોટી જાનહાનિ થઈ નથી અને કોઈ બહુ મોટી દુર્ઘટના નથી થતી. જી ધનંજય, આગ લાગવાનું ચોક્કસ કારણ કયું છે? ગઈકાલે જે જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે છે તે ફાયર શો નું આયોજન કરવામાં આવ્યું હતું. તેના હિસાબે જે છે તે આગ ઓસરી હતી, પરંતુ તાત્કાલિક જે ફાયર બ્રિગેડ હતી તે આગ પર કાબુ મેળવ્યો હતો. જી ધનંજય, માહિતી બદલ આપનો આભાર.